આજે આપણે જાણીશું રામ મંદિરનો આખો ઇતિહાસ વર્ષ 1528 2020 સુધી। રામ મંદિરનો ઇતિહાસ સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે 9 નવેમ્બર 2019ના રોજ રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો। હિન્દુ પક્ષ અનુસાર બાબરના લડવૈયા મીર બાકીએ 1528માં મંદિરને તોડીને બાબરી મસ્જિદ બનાવી હતી। ઈ.સ. 1528 2020 સુધી 492 વર્ષના ઇતિહાસમાં કેટલાય ટર્નિંગ પોઈન્ટ આવ્યા। ખાસ કરીને 9 નવેમ્બર 2019નો દિવસ જ્યારે 5 જજની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। અયોધ્યા જમીન વિવાદનો કેસ દેશમાં સૌથી લાંબો ચાલતો કેસ છે। ચાલો તમને જણાવીએ કે આ વિવાદનો પાયો ક્યારે અને ઇતિહાસના મહત્વના મુદ્દાઓ ક્યારે રચાયા હતા। વર્ષ 1528 મોગલ બાદશાહ બાબરના લડવૈયા મીર બાકીએ વિવાદિત સ્થળ પર એક મસ્જિદ બનાવી। હિન્દુ સમુદાયે દાવો કર્યો હતો કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થળ છે અને અહીં એક પ્રાચીન મંદિર હતું। હિન્દુ પક્ષ મુજબ મુખ્ય ગુંબજ નીચે ભગવાન રામનું જન્મસ્થળ હતું। બાબરી મસ્જિદમાં 3 ગુંબજ હતા। વર્ષ 1853 થી 1949 સુધી 1853માં પ્રથમ વખત આ સ્થળની આસપાસ રમખાણો થયા હતા। 1859માં અંગ્રેજી વહીવટીતંત્રે વિવાદિત સ્થળની આસપાસ વાડ ઊભા કર્યા। મુસ્લિમોને અંદર અને હિન્દુઓને બહાર પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી। વર્ષ 1949 થી 23 ડિસેમ્બર 1949ના રોજ જ્યારે ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં મળી આવી ત્યારે વાસ્તવિક વિવાદ શરૂ થયો। હિન્દુઓએ કહ્યું કે ભગવાન રામ પ્રગટ થયા, જ્યારે મુસ્લિમોએ આરોપ લગાવ્યો કે રાત્રે કોઈએ ચૂપચાપ મૂર્તિઓ ત્યાં રાખી હતી। યુપી સરકારે મૂર્તિઓને હટાવવાનો આદેશ આપ્યો, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ કે નાયરે તોફાનોના ભય અને હિન્દુઓના ઉશ્કેરણીને કારણે આ હુકમ ચલાવવામાં અસમર્થતા દર્શાવી હતી। સરકારે તેને વિવાદિત માનીને બંધ કરાવી દીધું હતું। વર્ષ 1950 ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં 2 અરજીઓ દાખલ કરવામાં આવી। આમાં એકમાં રામલલાની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને બીજામાં વિવાદિત બંધારણમાં ભગવાન રામની મૂર્તિ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી। 1959માં નિર્મોહી અખાડાએ ત્રીજી અરજી કરી। વર્ષ 1961 યુપી સુન્ની વક્ફ બોર્ડે વિવાદિત સ્થળના કબજા અને મૂર્તિઓને હટાવવાની માંગ સાથે અરજી કરી। વર્ષ 1984માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત જગ્યાએ મંદિર બનાવવા માટે એક કમિટીની રચના કરી। વર્ષ 1986 યુસી પાંડેની અરજી પર ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશ કે.એમ. પાંડેએ 1 ફેબ્રુઆરી 1986ના રોજ હિન્દુઓને પૂજા કરવાની છૂટ આપીને વિવાદિત જગ્યા પરથી તાળું હટાવવા આદેશ આપ્યો હતો। 6 ડિસેમ્બર 1992 વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના સહિત અન્ય હિન્દુ સંગઠનોના લાખો કાર્યકરોએ વિવાદિત જગ્યાને તોડી પાડી। ત્યારબાદ દેશભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા, જેમાં 2000થી વધુ લોકો માર્યા ગયા। વર્ષ 2002 ગોધરામાં હિન્દુ કાર્યકરોને લઈને જતી એક ટ્રેનમાં આગ લગાવાઈ, જેમાં 58 લોકોના મોત નીપજ્યા। આને કારણે ગુજરાતમાં થયેલા રમખાણોમાં 2000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા। વર્ષ 2010 અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત સ્થળને સુન્ની વક્ફ બોર્ડ, રામલલ્લા વિરાજમાન અને નિર્મોહી અખાડા વચ્ચે 3 સમાન ભાગોમાં વહેંચવાનો આદેશ આપ્યો હતો। વર્ષ 2011 સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ અંગેના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો। વર્ષ 2017 સુપ્રીમ કોર્ટે આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટનો આહવાન કર્યો હતો। ભાજપના ટોચના નેતાઓ પર ગુનાહિત કાવતરાના આરોપો ફરીથી ચાલુ કરાયા હતા। 8 માર્ચ 2019 સુપ્રીમ કોર્ટે આ કેસને મધ્યસ્થતા માટે મોકલ્યો। પેનલને 8 અઠવાડિયાની અંદર કાર્યવાહી પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું। 1 ઓગસ્ટ 2019 મધ્યસ્થતા પેનલે રિપોર્ટ સબમિટ કર્યો હતો। 2 ઓગસ્ટ 2019 સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્બિટ્રેશન પેનલ કેસને ઉકેલવામાં નિષ્ફળ ગઈ। 6 ઓગસ્ટ 2019 સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની દૈનિક સુનાવણી શરૂ થઈ। 16 ઓક્ટોબર 2019 અયોધ્યા કેસમાં સુનાવણી પૂર્ણ। સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। 9 નવેમ્બર 2019 સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપ્યો। 2.77 એકર વિવાદિત જમીન હિન્દુ પક્ષ બાજુ મળી। મસ્જિદ માટે 5 એકર જમીન અલગથી આપવાનો હુકમ કર્યો। 25 માર્ચ 2020 લગભગ 28 વર્ષ પછી રામલલ્લાની મૂર્તિ ટેન્ટમાંથી નીકળીને ફાઇબર મંદિરમાં સ્થળાંતર કરાઈ।
5 ઓગસ્ટ 2020 રામ મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS સંઘચાલક મોહન ભાગવત અને સાધુ સંતો સહિત 175 લોકોને આમંત્રિત કર્યા. જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.